દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજાએ માહોલ જમાવ્યો છે તેની સાથે સાથે હવે સહકારી મંડળીઓમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। બારડોલી અને સાળ સુગર મિલ બાદ હવે સૌથી વધુ 36,165 સભાસદ ધરાવતી કામરેજ સુગર મિલની પણ ચૂંટણી જાહેર થઈ ગઈ છે। આવનારી 20 ઓગસ્ટના રોજ મતદાન યોજાશે, જ્યારે 21 ઓગસ્ટના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારે આજરોજ ચૂંટણીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાના શરૂ કરી દીધા છે। કામરેજ સુગર મિલના વર્તમાન સંચાલક અશ્વિન પટેલ ઉર્ફે અશ્વિન દાડીએ ફરીથી પોતાની પેનલ સાથે ચૂંટણીમાં જંગમાં ઝપલાવ્યો છે, તો અશ્વિન પટેલની સામે માજી પ્રમુખ જયેશ પટેલે પોતાની પેનલ સાથે જંગમાં ઉતર્યા છે। બંને પેનલ દ્વારા પોતાની પેનલ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો બીજી તરફ પૂર્વ પ્રમુખ જયેશ પટેલે હાલના સંચાલકો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। હાલમાં જ સુગર મિલ દ્વારા સુગર મિલ પ્રીમેસીસમાં આવતી જગ્યાએ પેટ્રોલ પંપ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવી છે। જયેશ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે હાઈવેને અડીને આવેલી જગ્યા 12 થી 16 રૂપિયા સ્ક્વેર ફૂટ ભાડું મળી રહ્યો છે, તો માત્ર 4 રૂપિયા સ્ક્વેર ફૂટના નજીવા દરે જગ્યા કેમ ભાડે આપવામાં આવી છે। ઉપરાંત સભાસદોની શેરડી સમયસર કાપવામાં આવતી અને બહારથી વેચાતી શેરડી લાવીને પિલાણ કરવામાં આવી રહ્યો છે, જેવા ગંભીર આક્ષેપો હાલના સંચાલકો પર કરવામાં આવ્યા હતા। હાલની તારીખે કામરેજ સુગરની અંદર જે વર્તમાન પેનલ છે એના પ્રમુખ સહિતના તમામ ડિરેક્ટરોનો સભાસદોમાં પૂરતો આક્રોશ છે। સુગર ફેક્ટરીએ પ્રમુખ એવું કહે છે કે સારામાં સારા મેં ભાવ આપ્યા છે, પણ એની અંદર ખેડૂતોનો દુઃખ દર્દ સમાયેલું છે। એટલા માટે કે બિનમંજૂરીની શેરડી કાપીને સભાસદોની શેરડી ટાઈમ પર ન કપાવવાથી સભાસદે વજનમાં પણ ઘણું એનું નુકસાન થયું છે। એટલે સભાસદો એવું કહે છે કે ભાવ મળ્યો પણ અમારું વજન ટને એકરે 8 થી 10 ટન વજન ઓછું આવ્યું છે, તો આવા ભાવ મળવાનો કે મતલબ નથી। સુગર ફેક્ટરી અંદર એકદમ વેપાર ચાલુ થઈ ગયો છે। બીજી એક વાત એ છે કે સુગર ફેક્ટરીની અંદર જે વિકાસના કામો કરવા માટે કામો કરે છે તે વિકાસના કામોની અંદર એ કોન્ટ્રાક્ટરો પ્રમુખના મળતિયાઓને આપવામાં આવે છે। અત્યારે પણ તમે ચેક કરી શકો છો કે 1 કરોડ રૂપિયાની દિવાલ બનાવવાનું કામ આપ્યું છે, એ કોને અપાયું છે એ એક તપાસનો વિષય છે। બીજી એક વાત એ છે કે કામરેજ સુગર ફેક્ટરી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી છે અને ત્યાં કામરેજ સુગરની ફેક્ટરીની જગ્યા પેટ્રોલ પંપને માટે ભાડે અપાઈ છે। મિત્રો, આ ફેક્ટરીની અંદર આટલી મોટી જગ્યા, આટલી સારી જગ્યા હોવા છતાં પણ એનું 1 ફૂટે ખાલી 4 રૂપિયા ભાડું લઈને આ જગ્યા આપી દેવામાં આવી છે। આ ખરેખર તો તમે તપાસ કરી શકો છો કે કામરેજ તાલુકાની અંદર નેશનલ હાઈવેને અડીને આવેલી જગ્યાનું 12 થી લઈને 16 રૂપિયા ફૂટે ભાડું મળતું હોય છે। તો આ કયા કારણોસર આટલા સસ્તા ભાવે આ સંસ્થાની જગ્યા છે એ આપી છે। હાલના વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પણ આજે ફોર્મ ભરવા આવતા પોતાની પેનલનું શક્તિ પ્રદર્શન કર્યું અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા અને આખી પેનલના એક સાથે ફોર્મ ભર્યા। કામરેજ સુગરમાં કુલ 18 ઝોન છે, ઉપરાંત 2 મહિલા અનામત, 1 નાના સીમંત ખેડૂત અને 1 SCMT એમ કુલ 5 મત સભાસદ દ્વારા નાખવાના હોય છે। કામરેજ સુગર મિલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં બીજા નંબરમાં સૌથી વધુ શેરડીના ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા, જેનો ફાયદો વર્તમાન પેનલને મળી શકે છે। પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આક્ષેપના પણ વર્તમાન પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા અને એમના આક્ષેપોને વખોડી કાઢવામાં આવ્યા હતા। આ સુગર સ્વર્ગસ્થ ગોરધન કાકાએ સ્થાપેલી એમના આદર્શોને ચરિતાર્થ માનીને છેલ્લા 5 વર્ષથી જે મેં પરિશ્રમ કર્યો છે, મારા અધિકારી કર્મચારીઓ જે ખંડથી લગનથી આ ફેક્ટરીમાં કામ કર્યું છે અને સભાસદોએ મને જે અવિરત પ્રેમ આપ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગરનું સુકાન મારી સહકાર પેનલ હેઠળ નેજા હેઠળ તમામ ઉમેદવારોને વિજયી બનાવશે એવો મને દૃઢ વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં આ સુગર ફેક્ટરીને આજે છે ત્યાંથી નવી ઊંચાઈ સર કરીને સમગ્ર ખાણ ઉદ્યોગમાં પહેલા નંબરે લઈ જવા માટે હું કટિબદ્ધ છું। સાહેબ, આ પેટ્રોલ પંપ આપ્યો ત્યારે પેપરમાં જાહેરાત આપેલી, જાહેરાતના અનુસંધાનમાં જે ભાવ આવ્યા તેમાં
મારા પેટ્રોલ પંપની જગ્યા આપેલી છે અને ડેવલપ કરવાની, મારા રસના કોલાની જગ્યા આપવાની, ખાંડના ગોડાઉન બાંધી આપવાનું, આ બધું એના ખર્ચમાં આવે છે. આક્ષેપ કરનારા તો બધું જુદું જુદું બહુ કરતા હોય, પણ આટલી પારદર્શકતાની જાહેરાત આપીને કામ કરીને જનરલ સભામાં મેં કહ્યું છે કે 17,85,00,000 રૂપિયા 30 વર્ષમાંનું વ્યાજ ભાડું આવવાનું છે. આ તમામ વાતોથી સભાસદો વાકેફ છે, પણ ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય. પણ હું સામેની પેનલના મારા મિત્રોને કહેવા માગું છું, કારણ કે મારા સાથીદારો મારી વિચારધારા સાથે જોડાયેલા છે, ત્યારે ચાલો આવો આપણે સૌ સાથે મળીને એક જ મંચ પર દરેક તાલુકામાં મિટિંગ કરીએ. તમારા જે સવાલો હોય તે એનો જવાબ હું આપું. મેં શું કર્યું છે, એમાં શું ત્રુટિ છે એ તમે જણાવો, અને સામે સભાસદ બેઠેલા હોય એવો આપણને સવાલ જવાબ કરે ને આપણે 2 જણા વારા પડતી એનો જવાબ આપીએ અને લોકોને સંતોષ કરીએ. બાકી આજની જે ચૂંટણીઓ મારી સુગર કે અન્ય સુગરની ચાલતી એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, પણ સભાસદ સુધી સાચી વાત શું છે એ 2 જણા એક મંચ પર આવે તો જ ખબર પડે. અને ફોરેનમાં આ રીતે ચૂંટણી થતી છે, આપણે પણ સભાસદોને આ રીતે માહિતગાર કરીએ તો સભાસદોને પણ વિશેષ માહિતી મળે. વિજય યાદવ, RN ન્યૂઝ, કામરેજ.